નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અમૃત જોશી દાઢીએ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમજ કલેક્ટરને રજૂઆત કરતા જણાવ્યું હતું કે પાલનપુર શહેર બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક છે, પરંતુ મુખ્ય મથક હોવાના કારણે કલેક્ટર કચેરી તેમજ અન્ય મોટાભાગની સરકારી કચેરીઓ ન્યાય સંકુલ જોરાવર પેલેસ વિસ્તારમાં આવેલ છે. જિલ્લા પ્રશાસન દ્વારા કલેક્ટર કચેરી સહિતની કચેરીઓ જગાણા ખાતે ખસેડવાની હિલચાલ ચાલી રહી છે તે દુઃખદ અને ગંભીર બાબત છે. પાલનપુર તાલુકા તેમજ સમગ્ર જિલ્લાના પ્રજાજનો મોટી સંખ્યામાં સરકારી કામે પાલનપુર મુકામે આવતા હોય છે. તેના કારણે પાલનપુર શહેરમાંથી ચીજવસ્તુઓની ખરીદી પણ કરતા હોય છે. પાલનપુર શહેરના ધંધા રોજગાર પણ સરકારી કચેરીઓ પાલનપુર મુકામે આવેલ હોવાથી તેનો લાભ મળી રહ્યો છે અને વેપારીઓ તેમજ પ્રજાજનોને રોજીરોટી મળી રહ્યો છે. જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર શહેર હોવાથી શહેરની એક આગવી ઓળખ છે. જિલ્લાભરમાંથી આવતા અરજદારો માટે જોરાવર પેલેસ સંકુલમાં આવેલી મોટાભાગની તમામ સરકારી કચેરીઓ એક જ જગ્યાએ હોવાથી પ્રજાજનો માટે સુગમ અને સરળ છે. જો કલેક્ટર ઓફિસ તેમજ અન્ય સરકારી કચેરીઓ જંગાણા હાઈવે મુકામે પાલનપુર શહેરથી 8 કિલોમીટર દૂર ખસેડવામાં આવશે તો પાલનપુર શહેરની રોનક જતી રહેશે અને સરકારી કામે જિલ્લામાંથી આવતા પ્રજાજનોને જંગાણા ખાતે પાલનપુરથી 8 કિલોમીટર દૂર જવું પડશે, જેના કારણે પ્રજાજનોને સમય, શક્તિ અને આર્થિક નુકસાન વેઠવું પડશે. જોરાવર પેલેસમાં આવેલ કરોડોના ખર્ચે બનાવેલ સરકારી કચેરીઓ બંધ કરવામાં આવશે તો કરોડો રૂપિયાની સરકારે કરેલ ખર્ચ વ્યર્થ જશે. જિલ્લા મથક પાલનપુરમાં કોઈ મોટા ધંધા રોજગાર નથી. આમ જિલ્લા મથક પાલનપુરમાં સરકારી કચેરીઓ આવેલ હોવાથી નાના વેપારીઓ રોજેરોજ કમાઈને ખાનાર પ્રજાજનોને મરણતોલ ફટકો પડશે અને ધંધા રોજગાર પર અસર થશે, જેને કારણે પાલનપુર શહેર સાવ સુનકાર લાગશે. જેમ જેમ પ્રજાજનોએ આ કચેરીઓ જંગાણા મુકામે ખસેડવાની માહિતી મળી રહી છે તે દરેક પ્રજાજનો વ્યાપક પ્રમાણમાં રોષ વ્યક્ત કરી રહ્યા છે. આ જગ્યા બદલવાને કારણે પ્રજાજનોમાં સરકારની બદનામી થવા જઈ રહી છે. સરકારની છબી ખરડાઈ રહી છે. તો આપને નમ્ર વિનંતી છે કે આપ અંગત રસ લઈ સરકારી કચેરીઓ જંગાણા મુકામે ખસેડવાનો નિર્ણય તાત્કાલિક અસરથી રદ કરવા હુકમ કરશો, જેથી પાલનપુર શહેરના પ્રજાજનોને શહેરના હિતમાં ન્યાય મળશે. આપની ઉપર પાલનપુર તેમજ જિલ્લાના પ્રજાજનોનો એક વિશ્વાસ અને ભરોસો રાખીને મીટ માંડીને બેઠા છે કે મુખ્યમંત્રી આપણને ન્યાય ચોક્કસથી આપશે તેવી રજૂઆત કરાઈ છે.